મહારાજા દશરથનું અવસાન થયું છે. આ ઋષિમુનિઓ રાજસભામાં ભેગા થયા છે અને શું આનો નિર્ણય કરવો એનો મત એક એક ઋષિ દર્શાવી રહ્યા છે. વશિષ્ઠ ઋષિ એવું કે વશિષ્ઠ ઋષિ છે, ગૌતમ ઋષિ છે, કૈણવ ઋષિ છે, પુલસત્ય મુનિ છે અને જાંબુલી મુનિ છે, વિશ્વામિત્ર છે. આ બધા ઋષિઓ ભેગા થઈ અને એનો નિર્ણય કરવા બેઠા છે. ત્યારે વશિષ્ઠ કહે છે કે રામ લક્ષ્મણ તો વનમાં ગયા છે સીતા ત્રણે, ભરત શત્રુઘ્ન એના મોસાળે કઈ કઈ દેશમાં ગયા છે અને રાજા વગરની અવદશા થાય છે. રાજ્યની બેન દીકરી કોઈ નારી એકલા ફરી શકતી નથી, ગરાણું પહેરી ક્યાંય બહાર નીકળી શકતી નથી અને ખેડૂતો સુખે ખેતી કરી શકતા નથી. રાજા વગરની અવદશા થાય છે. જે દેશમાં રાજા નબળો હોય એની પ્રજાને બહુ દુઃખ પડે છે. 5 દૂતોને તૈયાર કર્યા છે વશિષ્ઠ ઋષિએ કે તમે કઈ કઈ દેશમાં અશ્વ લઈને જાઓ અને ત્યાં કઈ કઈ નરેશને ખબર ન પડી જાય, કે ભરતજીને પણ ખબર ન પડી જાય કે માઠો બનાવ બન્યો છે. કિંમતી વર્ષો લઈ જાઓ અને એ 5 દૂતો રવાના થાય છે અને 7મા દિવસે કઈ કઈ દેશમાં પૂગે છે. અહીંયા ભરતજીને સપનું આવ્યું છે વહેલું. ભરતજી એના મિત્રને વાત કરે છે કે મને સપના તો અવારનવાર આવે છે, પણ આ વહેલું જે સપનું આવ્યું એ અમંગળ સપનું આવ્યું છે અને એ સપનું એવું સૂચવે છે કાં તો રામ લક્ષ્મણ અને શત્રુઘ્નને કાં મારું કાંઈક અહિત થવાનું હશે અને કાં મરણ થશે, આવું સપનું મને સૂચવે છે. મહારાજા દશરથને 7 દિવસ વીતી ગયા છે અને તેલની કડામાં સબને રાખવામાં આવ્યું છે. સુગંધિત પદાર્થો ભરી અને તેલની કડામાં રાખવામાં આવ્યું છે. અહીં ભરતજી વાત કરે પણ મિત્ર બધા હાંસીમાં કાઢી નાખીશ. ત્યારે એક મિત્રે કીધું કે મિત્ર, તારા મુખ ઉપર તેજ જણાતું નથી. ભરતજીને કે તારે ભરતજી વાત કરે છે કે નક્કી માઠો બનાવ બનવો હોવો જોઈએ, કારણ કે હું અયોધ્યાથી આવ્યો ત્યારે બધા કુશળ હતા, અહીંયા બધા કુશળ છે, પણ કાંઈક માઠો બનાવ બને એવું મને લાગી રહ્યું છે. જ્યારે સેવકો કઈ કઈ દેશમાં પૂગી ગયા છે, કઈ કઈ રાજાને મળે છે, ભરતના ખંડમાં જાય છે, ભરતજીને કહે છે કે તમારું ભાગ્ય ખુલી ગયું છે, લક્ષ્મી સાંડલો કરવા આવી છે, તમે જટ અયોધ્યામાં પધારો. ભરતજીને એવું લાગે છે કે આવ્યા ત્યારના આ સેવકો આ સૈનિકો ઉતાવળ કરી રહ્યા છે, કાંઈક તો બનાવ બન્યો છે. ત્યાંથી ભરતજી રથ તૈયાર કરે છે. અરે મામા કઈ કઈ નરે છે હોના રૂપા વર્ષ અશ્વ હાથી ઘોડા બધું આપે છે. હાલતા હાલતા ઘણી નદીઓ પાર કરતા કરતા જ્યારે ભરતજી અયોધ્યા નગરીમાં પ્રવેશ કરે છે ત્યારે એમને સુની અયોધ્યા નગરી દેખાય છે. નર નારી બધા સુના દેખાય છે, તેજ વગરના દેખાય છે. ત્યારે ભરતજી કહે છે કે રોજ અહીંયા આરતીઓ થતી, નોબત વાગતી, આજ મારી અવધ નગરી સોની કેમ લાગે છે? અને ભરતજીને વધુ દુઃખ થાય છે.